હરિ અને હરિપ્રિયાના વિવાહ એ તો વિશ્વના શ્રેષ્ઠતમ વિવાહ છે. આખું બ્રહ્માંડ બને છે આ વિવાહનું સાક્ષી. વિવાહની કથા તો જોડાયેલી છે એક શ્રાપ સાથે. તુલસી વિવાહ એ વિશ્વના સૌથી શ્રેષ્ઠતમ વિવાહ છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં દરેક તહેવાર, પર્વ, ઉત્સવ, પ્રસંગ પાછળ કથા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તુલસી વિવાહ કારતક સુદ 11ના દિવસે મનાવવામાં આવે છે. કથા અનુસાર જલંધર નામનો અસુર હતો અને તેની પત્ની વૃંદા હતી. જલંધર અસુરી વૃત્તિનો હતો જ્યારે વૃંદા ધાર્મિક અને પરમ વિષ્ણુ ભક્ત હતી અને પતિવ્રતા હતી. તેના ભક્તિ અને સતીત્વના કારણે જલંધર ખૂબ શક્તિશાળી બની ગયો હતો, જેથી તેની શક્તિના અભિમાનના કારણે તે દરેક જીવ, ઋષિ અને દેવને પરેશાન કરવા લાગ્યો હતો. આથી દરેક દેવ અને ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમે શિવજીને આ વાત કરો. ત્યારે દેવો અને ઋષિઓએ શિવજીને વિનંતી કરી ત્યારે શિવજી તેમના તપોબળથી જોયું તો જાલંધરની તાકાત તેની પત્નીના સતીત્વને કારણે છે, માટે તેમને વિષ્ણુને પણ સહાય કરવાનું કહ્યું. પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ભેગા મળી જલંધર સાથે યુદ્ધ આરંભ કર્યું અને વિષ્ણુ ભગવાને છલ કરી તેની પત્ની વૃંદાનું સતીત્વ ભંગ કર્યું અને જલંધર મરાયો. આ વાતની જાણ વૃંદાને થતા તે ખૂબ વ્યાકુળ અને ગુસ્સે થઈ અને વિષ્ણુ ભગવાનને કહ્યું કે મેં તમારી ખૂબ ભક્તિ કરી, તેનું તમે આ ફળ આપ્યું અને તેમને શ્રાપ આપ્યો કે તમે પથ્થર બની જાઓ. આ સાંભળી દેવ, ઋષિઓએ વૃંદાને વિનંતી કરી, તેથી વૃંદાએ માફી પણ માંગી. વિષ્ણુ ભગવાન વૃંદાની ભક્તિથી પરિચિત હતા માટે તેમને આશ્વાસન આપ્યું કે તમે તુલસીના છોડ તરીકે અવતરણ પામશો અને હું જ્યારે પથ્થર રૂપ હોઈશ ત્યારે તમારી સાથે લગ્ન કરીશ, તેમજ તમારી હાજરી વગર ક્યારેય ભોજન નહીં કરું. આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ પથ્થર સ્વરૂપે પ્રાગટ્ય અને તુલસી વૃક્ષ તરીકે અવતરણ પામ્યા અને બંનેના લગ્ન પણ કરાવવામાં આવે છે. અને ભગવાન વિષ્ણુ તુલસી પાન વગર ભોજન સ્વીકારતા નથી, ત્યારથી તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે. તુલસી વિવાહ ઉત્સવ ઉજવવાથી કન્યાદાન કર્યાનું પુણ્ય મળે છે એવી ભાવના ભક્તોમાં રહેલી છે. તુલસી અને વિષ્ણુના લગ્ન વિધિ પરંપરાગત હિન્દુ લગ્ન જેવી જ છે. લગ્ન ઘરો અને મંદિરોમાં કરવામાં આવે છે જ્યાં સાંજ સુધી ઉપવાસ રાખવામાં આવે છે, જ્યાં વિધિ શરૂ થાય છે. ઘરના આંગણાની આસપાસ એક મંડપ બનાવવામાં આવે છે જ્યાં તુલસીનો છોડ સામાન્ય રીતે આંગણાની મધ્યમાં ઈંટના પ્લાસ્ટરમાં વાવવામાં આવે છે, જેને તુલસી વૃંદાવન કહેવાય છે. એવું માનવામાં આવે છે કે વૃંદાનો આત્મા રાત્રે છોડમાં રહે છે અને સવારે નીકળી જાય છે. કન્યા તુલસીને સાડી અને કાનના બુટ્ટી અને ગળાનો હાર સહિતના આભૂષણોથી શણગારવામાં આવે છે. બિંદી અને નાકની વીંટી સાથે માનવ કાગળનો ચહેરો તુલસી સાથે જોડી શકાય છે. વરરાજા વિષ્ણુ, કૃષ્ણ, બલરામ અથવા વધુ વખત શાલિગ્રામ પથ્થર વિષ્ણુનું પ્રતીકની પિત્તળની છબી અથવા ચિત્ર છે. છબીને ધોતી પહેરાવવામાં આવે છે. લગ્ન પહેલા વિષ્ણુ અને તુલસી બંનેને સ્નાન કરાવવામાં આવે છે અને ફૂલો અને માળાથી શણગારવામાં આવે છે. સમારંભમાં યુગલને સુતરાઉ દોરાથી બાંધવામાં આવે છે. તો 6 મઈ દિવસ